ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસ મુદ્દે મોટા સમાચાર। ગોંડલના ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાયો છે। 3 દિવસ અલગ અલગ ટેસ્ટ બાદ આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલ તરફથી સહમતિ આપવામાં આવી હતી અને સહમતિ બાદ ગણેશ ગોંડલ કે જેઓનો આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે 3 અલગ અલગ દિવસ અને અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ આજે તેઓનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, 3 દિવસ અલગ અલગ ટેસ્ટ બાદ આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે, શું સમગ્ર વિગત? રાજકોટના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની અંદર નાર્કો ટેસ્ટની માગણી કરવામાં આવી હતી। કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપ્યા બાદ તપાસ ચલાવી રહેલા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા ગણેશ ગોંડલની સહમતિ માંગવામાં આવી હતી। એ સહમતિ મળ્યા બાદ તેમને ગાંધીનગર એફએસએલ લઈ આવવામાં આવ્યો હતો અને આજે 11મી તારીખે તેનો આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા અહીંયા શરૂ કરવામાં આવી હતી। જો કે અત્યારે પણ હજુ આ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રેમસુખ ડેલુ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે।